ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરીએ ગઈકાલે જે ચૌધરી સમાજમાં રોષની લાગણી છે, જે અજમલ ચૌધરીનો કેસ છે એને લઈને જે રેલી ગાંધીનગર જવાની હતી એને લઈને ડેમેજ કંટ્રોલ કરવાનો બહુએ પ્રયાસ કર્યો, પરંતુ ડેમેજ કંટ્રોલ થયું નથી. કારણ કે હવે જે ચૌધરી સમાજના લોકો છે એવું કહી રહ્યા છે કે હવે તો રેલી નહીં પણ રેલો ગાંધીનગર આવવાનો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. અજમલ ચૌધરીનું અપહરણ કરીને જે એમને માર મારવામાં આવ્યો હતો એ ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ઘટનાનો રોષ જે છે હવે ત્યાં સુધી આવી ગયું છે કે ચૌધરી સમાજની પાઘડી પર વાત આવી ગઈ છે, અને પાઘડી એટલે ચૌધરી સમાજની ઇજ્જત, અને જ્યારે ઇજ્જત ઉપર વાત આવી છે ત્યારે આખો ચૌધરી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. ચૌધરી સમાજે 12 તારીખે ગાંધીનગર ટ્રેક્ટર અને ગાડીઓ સાથે જવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ ગાંધીનગર ચૌધરી સમાજ પહોંચે એ પહેલા જ ચૌધરી સમાજના નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરી પોતાના સમાજ પાસે પહોંચ્યા અને તેમણે આખી જે ઘટના છે એમાં ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. આ સિવાય તેમણે સમાજને એવી સલાહ આપી કે ગાંધીનગર કોઈ રેલીમાં જોડાવાનું થતું નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે શંકર ચૌધરીની જે સલાહ છે એ સમાજે માન્ય રાખી નથી, અને એના કારણે હવે સમાજના જે લોકો છે એવું કહી રહ્યા છે કે હવે તો રેલી નહીં પણ રેલો ગાંધીનગર આવવાનો છે. આખી ઘટના વિશે અમે જેને આખી રેલીનું આયોજન કર્યું હતું એવા જયંતિભાઈ ચૌધરી સાથે વાત કરી હતી. એમણે આખી ઘટના વિશે અને જે 12 તારીખે કાર્યક્રમ થવાનો છે ગાંધીનગર જવાનો તેના વિશે શું કહ્યું તે સાંભળો. હેલો. હાજી મેડમ. જયંતિભાઈ અમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. હવે ગઈકાલે શંકર ચૌધરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં શક્તિ પ્રદર્શન થયું હતું, અને પછી એવી જાહેરાત કરી હતી કે કોઈએ રેલીમાં જોડાવું નહીં ને ગાંધીનગર આવવાની જરૂર નથી. તો શંકર ચૌધરીએ જે સલાહ આપી છે એના પરથી શું છે, કાર્યક્રમ 12 તારીખે થવાનો છે કે પછી મોકૂફ રાખવામાં આવ્યો છે? નમસ્કાર બેન, પહેલા તો ધન્યવાદ તમને. કાર્યક્રમ એવું છે કે જો અમને ન્યાય નહીં મળે અને અમારી જે ઘટનાઓ બની છે એને લઈને જો કોઈ અરજી લેવામાં નહીં આવે અને જે બાપજીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ ક્યારેય બંધ નહીં રહે. એવું હું પોતે નહીં પણ મારી આખી સમાજ કહી રહી છે બેન. હા, કાર્યક્રમ તો થશે, રેલી નહીં, પણ જો કદાચ અમને ન્યાય નહીં મળે ને તો ગાંધીનગરમાં કદાચ ચૌધરી સમાજનો મોટો રેલો જશે. બરોબર. અજમલભાઈ ચૌધરીનું આ મામલે શું કહેવું છે? અજમલભાઈ ચોખ્ખું કહેવાય એવું જ અજમલભાઈ નું કહેવું એ જ છે. આજની તારીખમાં અજમલભાઈ હોસ્પિટલમાં એડમિટ છે, અને એમનું કહેવું એવું જ છે કે મારી સમાજ મને ન્યાય અપાવે ન કે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. અને આજે પણ એમના વાઈફને 25 દિવસથી અન્નનો ત્યાગ કરીને ઘરે બેઠેલા છે. એટલે શંકર ચૌધરીએ જે પણ કહ્યું છે, જો જ્યાં સુધી ધરપકડ નહીં થાય અથવા એમની સામે FIR નહીં થાય ત્યાં સુધી ગાંધીનગર જવાનો કાર્યક્રમ જેમનો તેમ જ છે, અને જે પ્રમાણે નક્કી કર્યું છે એ જ પ્રમાણે કાર્યક્રમ થવાનો છે. 100% શંકરભાઈ ચૌધરીએ જે કીધું છે, કદાચ જો આજની તારીખમાં જો ધરપકડ થશે તો આ કદાચ સમાજ કદાચ ક્યાંક ના ક્યાંક સમાધાન કરી લેશે, પણ બાપજીની સમાધાન તો ચોક્કસથી બાપજીને સમાધાન ક્યારે કરવામાં નહીં આવે. બાપજીને કાયદેસર પોલીસને અરેસ્ટ કરી અને બાપજીને જેલના હવાલે કરવા પડે, અને કાયદા મુજબ જે વિડીયોના સૂચનાથી જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એના અનુસંધાને પોલીસ કાયદેસર એના ઉપર કાર્યવાહી કરે અને કલમો લખે. અમારી ચૌધરી સમાજની આ એક જ માગણી છે, બીજી કોઈ ખોટી માગણી છે નહીં. કોઈનો વિરોધ કરતા નથી. અમારી સમાજને ન્યાય માટે અમે લડી રહ્યા છીએ ને. જી, આભાર જયંતિભાઈ અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ. થેન્ક યુ. અહીં તમે સાંભળ્યું કે જે જયંતિભાઈ છે સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે રેલી નહીં, હવે રેલો ગાંધીનગર આવવાનો છે, અને સીધી જ વાત છે કે બળદેવનાથ બાપુની ધરપકડ થશે તો અમારે ગાંધીનગર આવવાની કાંઈ જરૂર નથી. અમારી જે માંગ છે, જે વિડીયોનો પુરાવો છે એ મુજબની કાર્યવાહી થઈ જાય તો અમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. જો શંકર ચૌધરી એ કામગીરી કરાવી શકતા હોય તો અમારે ગાંધીનગર નથી આવવું, ને જો એ ન થતું હોય તો ગાંધીનગર તો સમાજ આવવાનો જ છે. હવે આખી ઘટનાને લઈને ગઈકાલે ડેમેજ કંટ્રોલ કરતા શંકર ચૌધરીએ શું કર્યું અને કહ્યું એ સાંભળો. કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી, બાકી એના ઉપર FIR કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોને વાત કરી આપી, અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના
10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે, અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. અહીં તમે શંકર ચૌધરીને પણ સાંભળ્યા, એ કોલ રેકોર્ડિંગ પણ સાંભળ્યું, જેમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 તારીખનો કાર્યક્રમ જેમનો તેમ શરૂ થવાનો જ છે અને એ ગાંધીનગર રેલો જવાનો જ છે. હવે આખી ઘટના શું હતી જે આખો ગાંધીનગર રેલો આવવાની વાત કરી છે? ગાંધીનગરથી શંકર ચૌધરીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડ્યું, પરંતુ આખી ઘટના શું હતી? તો ઘટના એવી હતી કે આજથી 1.5 વર્ષ પહેલા સિનાડ જાગીર મઠ અને દેવ દરબાર જાગીર મઠના જે બંને મહંતો છે એ મહંતો વચ્ચે કોઈક બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ જે અજમલ ચૌધરી છે, અજમલ ચૌધરીએ એવું નિવેદન આપ્યું હતું વિડીયો બનાવીને કે હવે બળદેવનાથ બાપુ સાથે આપણે કોઈ પણ પ્રકારના વ્યવહાર રાખવાના નથી. આ નિવેદનથી જે દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ છે તેમણે દાજમાં રાખ્યા અજમલભાઈને, અને એ દાજ 1.5 વર્ષ બાદ ઉતારવામાં આવી, તેમનું અપહરણ કરવામાં આવ્યું, તેમને માર મારવામાં આવ્યો અને બાદમાં એ વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો. વિડીયો વાયરલ થયા બાદ જે પણ લોકો છે, ચૌધરી સમાજના લોકો, એમણે રોષે ભરાયા છે અને તેમની માંગ છે કે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ. કાર્યવાહી થઈ છે, FIR પણ દાખલ થઈ છે, પરંતુ ચૌધરી સમાજ જે કહી રહ્યો છે એ નથી થયું. કારણ કે એમનું કહેવું છે કે આખી ઘટના જે બની છે એના મુખ્ય સૂત્રધાર છે બળદેવનાથ બાપુ, અને બળદેવનાથ બાપુ ઉપર ન તો FIR ફાઇલ થઈ છે ન તો એમની ધરપકડ કરવામાં આવી રહી છે. એટલે જ્યાં સુધી તેમની ધરપકડ નહીં થાય, જ્યાં સુધી તેમના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી સમાજ શાંત બેસવાનો નથી. તેમનું સીધું જ કહેવું છે કે કરતા હરતા આખી ઘટનામાં બળદેવનાથ બાપુ છે તો કાર્યવાહી બળદેવનાથ બાપુ ઉપર થવી જ જોઈએ, પરંતુ કાર્યવાહી થતી નથી એટલે સમાજનો રોષ વધી રહ્યો છે. બીજી બાજુ શંકર ચૌધરીએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને 12 તારીખે જે ચૌધરી સમાજ છે ગાંધીનગર જવાનો છે અને શંકર ચૌધરીએ રેલીની ના પાડી, પરંતુ સમાજ એવું કહી રહ્યું છે કે હવે તો રેલો આવવાનો છે. હવે ગાંધીનગર આવતો આ રેલો શંકર ચૌધરી અટકાવી શકે છે કે કેમ એ મહત્વનું છે. આખી ઘટના તમે જોઈ, શંકર ચૌધરીનું ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ જોયો. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? ચૌધરી સમાજમાં જે રોષ છે એને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.